હેલો ફ્રેન્ડ્સ, આજે ઘરે રહીને રમી શકાય એવી એક ગેમ રમીએ. એના માટે એક બ્લેન્ક પેપર લીધું છે અને એમાં આવી રીતે ડોટ મેં બધા ડ્રો કર્યા છે. આ રીતે જે પેપરમાં દેખાય એ રીતે મેં બધા ડોટ કરી લીધા છે. હવે આ ગેમ છે એ બે વ્યક્તિ વચ્ચે રમવાની હોય છે, એટલે આપણે રમીને બતાવીએ એટલે તમને લોકોને ખ્યાલ આવે કે કઈ રીતે રમવાની. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં હું સ્ટાર્ટ કરું છું. હું એક લાઈન ડ્રો કરું છું. હવે એક ડોટથી બીજા ડોટ સુધી એક લાઈન ડ્રો કરવાની. આ મેં એક લાઈન ડ્રો કરી એટલે મારો ટર્ન પૂરો. હવે સામેનું જે તમારું મેમ્બર હોય એનો વારો આવે એટલે એનો ટર્ન લેશે. એને પણ એવું જ કરવાનું. ચલો, એણે અહીંયા કર્યું. હવે ફરીથી મારો વારો આવ્યો એટલે મેં એક ડ્રો કરું છું આ રીતે. હવે સામેના મેમ્બરનો વારો, તો એ ડ્રો કરશે. એને આ રીતે ડ્રો કર્યું. હવે હું ડ્રો કરીશ આ ડોટથી આ ડોટ. ઓકે, ઓકે, એમને ત્યાં ડ્રો કર્યું. હવે હું કરીશ અહીંથી આ બાજુ. ઓકે, ત્યાં ડ્રો થાય છે, તો મારું ડ્રો આ બાજુથી અહીંયા થાય છે આ ડોટ સુધી. ઓકે, એમને ત્યાં ડ્રો કર્યું. હવે હું કરીશ આ બાજુ કરું, આ ડોટથી આ ડોટ. હવે તમને એમ થતું હશે કે આ લોકો શું રમે છે, પણ આગળ જોશો ને એટલે ખ્યાલ આવશે કે અમે શું રમીએ છીએ. જો હવે સામેની ટીમે આ રીતે ડ્રો કર્યું. હવે મારો ટર્ન છે. હું જો આ એક બોક્સ બનાવો, બોક્સ બન્યું એટલે મારો એક નંબર આપ્યો A1. હવે સામેનો ટર્ન છે. જો એમને બી એક બોક્સ બની ગયું એટલે એ બી આપશે B1. એટલે જેને વધારે બોક્સ થાય ને એ વિનર થાય, A1. હવે ફરીથી મારે જે બોક્સ બનશે ને એનું નામ હું આપીશ A2. હવે હું આ રીતે અહીં ડ્રો કરીશ. જો હવે એમને બોક્સ બની ગયું છે એટલે એ બોક્સની અંદર નામ આપશે B2. મારો A છે અને સામેના પર્સમાં B છે, B2. એટલે આ રીતે ગેમ આગળ વધશે. હવે હું અહીં એક લાઈન ડ્રો કરીશ એટલે મારું બી એક બોક્સ બની ગયું, મારે બી આવી ગયું A2. હવે એમને એક બોક્સ બન્યું એટલે એ B3 નંબર આપશે. જેના બોક્સ વધારે બનશે ને એ વિનર થશે. આ ગેમમાં છે ને બહુ જ મજા આવે. જ્યારે તમે ફ્રી હોય ને ત્યારે બાળકો સાથે આ ગેમ રમો ને એમને તો મજા પડી જાય એવી ગેમ છે આ. ચલો, હવે ક્રિયાંશનો ટર્ન છે. હું આ બાજુ લઉં છું. બંનેને 3 બોક્સ બન્યા છે. A3 ને B3 સુધી આવ્યા છે. હવે જોઈએ લાસ્ટમાં કોણ વિનર થાય છે. નો, આ બાજુ આવી જઈએ. હા, ચાલો. આપણે અહીંયા જોઈન્ટ કરીએ. ચલો, ક્યારેક એક સાથે બે પણ બોક્સ બની જાય.
એવું નથી કે એક એક જ બને. જો એમને કર્યું, હું કરું છું આમ. ચલો ચલો ફટાફટ કરો, ફટાફટ. એમને કર્યું, હું કરું છું આમ. ચલો હવે ક્રિયાંશને બની ગયો, એને B4. એને 4 બોક્સ બની ગયા. અહીંથી ના મારું, મારે બી 4 બની ગયા, A4. એને 5 બની ગયા, B5. ભાઈ આગળ ચાલે છે મારાથી. B5 મારે કોઈ બને છે નથી બનતું યાર. કંઈ નહીં, આપણે અહીંયા ચાલીએ. આ લાઈનથી આને ડ્રો કરીએ. ચાલો આપણે તો એક બી નહીં બનતું, કંઈ જ નહીં બનતું ભાઈ. કંઈ નહીં, ચલો એક કોઈ નહીં બને. શું કરશું? આ બી નહીં કરવું. આ એક લીટી કરી દઉં. ચાલો બીજું શું? લો ઓ B6 થઈ ગયો એને. 6 બોક્સ ક્રિયાંશને બની ગયા. મારે બી એક અહીંયા બનશે, અહીંથી અહીંયા. મારે A5. એક બોક્સ મારાથી આગળ ચાલે છે. B7. ઓહો, ચલો હું એવી A5 હતો ને, A6. ચાલ હવે તું કર. આ બાજુનું બધું કમ્પ્લીટ છે, હવે આટલું જ બાકી છે. ચાલો ચલો ફટાફટ, નો બ્રેક. હવે મારે બનશે A6 હતો ને, અહીંયા બનાવી નાખું A7. ચલો હવે બંને સેમ આવી ગયા છે, સેમ લેવલ. ફરીથી એક આગળ થઈ ગયો, B8 આવી ગયો. હું બી એક આગળ આવી જાઉં ને એની સાથે સાથે. A8. B9 થઈ ગયો. મારે બી થઈ ગયું A9. હું બી પાછળ પાછળ જ છું એની. હા, B10. હવે મારે બી થઈ ગયું A10. ચલો આ રીતની ગેમ હોય છે. જે પહેલાં કરે ને એ વિનર થાય. આ એકવાર જરૂરથી રમજો, બહુ જ મજા આવશે. જ્યારે ફ્રી ટાઈમ હોય ને ત્યારે આ રીતની ગેમ તમે તમારા બાળકો સાથે રમો ને તો એમની બી મજા આવે અને થોડોક ટાઈમ પાસ થઈ જાય. ઓકે સારું, ચલો બાય બાય.